પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. નામાન કોડિયા એ અરામી દેશ છોડીને એ ઇઝરાયલ દેશમાં આવે છે, સમરૂનમાં આવે છે અને એ એલિશા પ્રબોધકને મળે છે અને એમનો કોડ એ દૂર થઈ જાય છે. કર્નેલિયસ એ યાફામાં માણસો મોકલે છે અને પિત્તરને બહુ સરસ રીતે એ પોતાના ઘરે બોલાવી લાવે છે અને એમની વાતો સાંભળે છે અને એ લોકો બધા પવિત્ર આત્માથી એ લોકો ભરપૂર થાય છે. પરંતુ એવું શું છે કે જેના કારણે કર્નેલિયસ પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા અને એવી કઈ બાબત હતી કે જેના કારણે નામાન એ સાજા થઈ ગયા, કોડમાંથી સાજાપણું મળ્યું? એની પાછળ શું રહસ્ય છે? આપણે ઈશ્વર પાસે જવું જોઈએ અને આપણે ઈશ્વર પાસે કેવી રીતે જવું જોઈએ એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 6ઠ્ઠી કલમ સુધી. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દૃશ્ય છે તે દૃશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મુએલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર સાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. એકવાર એક માણસ કે જે અરામની સેના હતી, એનો સેનાપતિ હતો અને એનું નામ હતું નામાન. અને નામાન એના જમાનામાં બહુ જ પરાક્રમી અને શૂરવીર એવા યોદ્ધા હતા. અને નામાન જે છે એ અન્ય જાતિમાંથી એટલે કે અરામી લોકોમાંથી એ હતા. એમની જાતિ અરામી હતી, અરામ દેશના એ વતની હતા અને એમણે ઇઝરાયલ ઉપર પણ પોતાનો વિજય પ્રાપ્ત કરેલો હતો. ઇઝરાયલે પણ હરાવ્યું હતું અને ઇઝરાયેલીઓ એ નામાનથી બીતાતા એવી પરિસ્થિતિ હતી. અને એ નામાને જ્યારે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે એ ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ જાય છે. અને એવા સમયે એક નાનકડી છોકરી, એની ઉંમર લખી નથી, પરંતુ આશરે કદાચ 10-12 વર્ષની એક નાનકડી છોકરી હશે, એને પણ આ નામાન એ પોતાના ઘરે લઈ જાય છે અને પોતાની પત્નીને આપે છે કે લે ભાઈ અને તું તારી દાસી બનીને રાખ. અને એ છોકરી જ્યારે નામાનને પોતાના માલિકને જુએ છે કે આને કોડ છે અને કોડથી હેરાન થઈ રહ્યો છે, એટલે એણે પોતાની શેઠાણીને વાત કરી કે જો મારો માલિક, મારો શેઠ એ કહે છે કે ઇઝરાયલની અંદર સમરૂનમાં જાય અને સમરૂનનો જે પ્રબોધક છે એ પ્રબોધક પાસે જાય તો કે સાજો થઈ જાય કે છે. એટલે જ્યારે નામાન એ ઘરમાં આવ્યા હશે કે એની પત્ની એની પાસે ગઈ હશે ત્યારે એમણે એની સાથે વાત કરી કે તમે જે દાસી લાવ્યા છે, દાસી આવી વાત કરતી હતી કે મારો સ્વામી જો એ સમરૂનમાં જાય એના પ્રબોધકને મળે તો કે છે એને કોડ દૂર થઈ જાય કે છે. અને નામાન જે છે એ જ્યારે આ વાત સાંભળે છે ત્યારે નામાન
એ જાય છે અને એ સમરૂનની અંદર એ જાય છે. એ વાત ભૂલી જાય છે કે અમારે પ્રબોધક પાસે જવાનું છે, એટલે જાય છે રાજા પાસે. પરંતુ નામાન એ સેનાપતિ, પરાક્રમી યોદ્ધા, પૈસાવાળી પાર્ટી, શું એમણે પોતાના કોઢ જેવી બીમારી માટે, એના સાજાપણા માટે શું એમણે કશું નહીં કર્યું હોય? એમણે જમાનામાં જે કંઈ દવાઓ હશે એ બધું એમણે કરાવ્યું હશે, ઘણી જગ્યા પર ગયા હશે, ઘણા વૈદો હકીમો એમણે બદલ્યા હશે, પરંતુ કોઈ જગ્યાથી એમને સાજાપણું મળતું નથી. અને ત્યાર પછી આ નામાન, ભલે બાઇબલમાં લખ્યું નથી, પરંતુ એ ચોક્કસ એ ઘણા બધા એવા કામો કરવા માટે ગયા હશે જેને તંત્ર મંત્ર વિદ્યા કહેવાય, જાદુ ક્રિયા કરાય, એવી જગ્યા પર પણ એ ગયા હશે. એનું એક જ કારણ કે જ્યારે આ છોકરી એવું કહે છે કે જો આ પ્રબોધક પાસે જાય તો એ સાજો થઈ જાય. તો પ્રબોધક શું છે? કંઈ વૈદ થોડા છે? એ કોઈ હકીમ થોડા છે? એ તો ઈશ્વરના નામે પ્રાર્થના કરે અને પ્રાર્થનાથી કામ થાય. હવે પ્રાર્થનાથી કામ થવું અને પ્રાર્થનાથી મરેલો સજીવન થવો, કે પ્રાર્થનાથી તાવ જતો રહેવો, કે પ્રાર્થનાથી કોઈ બીમારી દૂર થઈ જવી, આને આપણે વિશ્વાસીઓ પહેલાં વાત કરતા હોય, પણ બહાર જઈને તમે કોઈને કહો તો શું કહેશે? આ અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, આવું થોડું થાય એમ. એટલે લોકો એને પાખંડ ગણે છે, લોકો એને અંધશ્રદ્ધા ગણે છે કે આવી વસ્તુ ના હોય કે ખાલી પ્રાર્થના કરે અને બીમારી દૂર થઈ જાય. ડૉક્ટરો એમને બન્યા હશે, એમને મેં લોકોએ આ બધી જાણકારી અને જ્ઞાન મેળવ્યું હશે અને તમે ખાલી પ્રાર્થના કરો ને કામ થઈ જાય. એટલે એને લોકો પાખંડ ગણે, કાં તો એને એવું કે આ બધી વસ્તુ ઉપજાઈ કાઢેલી છે, આ બધી વસ્તુ ભ્રમણામાં નાખનારી વસ્તુ છે. પણ જો આ ના માન એ એક જ વખત સાંભળીને જતા હોય તો એનો મતલબ પહેલાં પણ બીજી જગ્યા ગયા જ હોવા જોઈએ. એમણે જો આ વાત પર વિશ્વાસ કરી લીધો કે જો પ્રાર્થનાથી કામ થતું હોય તો એમણે બીજી બી વાતો પર વિશ્વાસ કર્યો છે અને ઘણી બધી જગ્યાએ ગયા હશે, પણ સાજા પણ એમને કોઈ જગ્યાએ નહીં મળી. હવે આવે છે અને ઇઝરાયલમાં આવે છે, પરંતુ જાય છે સીધા રાજા પાસે. આ રાજા પાસે જઈને એક પત્ર આપે છે જે એના રાજા પાસેથી લખાઈને લાવેલા. આ રાજા એવું લખી આપેલું કે ભાઈ નામાનને હું મોકલું છું અને એનો કોડ છે એ તારે દૂર કરી દેવાનો. એટલે રાજા જે છે રાજાને બીક લાગે છે કે જો આ મને મારવા માટે કેવું કાવતરું રચે છે, હું થોડા એને સાજો કરી શકું કે. એટલે રાજા મહેલમાં જઈને પોતાના કપડાં ફાળે છે, દુઃખ વ્યક્ત કરે છે કે આ મને ફરી મારવાનું બહાનું શોધે છે. હું કહીશ કે ભાઈ મારાથી સાજા કરાય એવું કશું મારી પાસે છે નહીં, એટલે ફરી મને મારશે અને પછી ફરી એ ઇઝરાયલ પર કબજો જમાવશે, ફરી અમુક લોકોને ગુલામ બનાવીને લઈ જશે. એવીને બીક લાગી ગઈ. પરંતુ એલીશા જે પ્રબોધક હતા સમરૂનમાં, અને એમણે પોતે આત્મામાં જાણી લીધું કે રાજાએ કપડાં ફાડ્યા છે, એટલે એક માણસને મોકલ્યો. જ્યાં જઈને પેલા નામાનને કે મારી પાસે આવે, આ જગ્યા પર આવે. અને નામાન જે છે એને કહેવડાવવામાં આવે છે. અને નામાન જે છે એ એલીશાના ઘરે આવે છે. હવે એલીશાનું ઘર એટલે સામાન્ય ઘર, એ કંઈ આલિશાન ઘર નથી, મહેલ નથી, એક સામાન્ય માણસનું ઘર હોય એવું ઝૂંપડા ટાઈપ એક ઘર. અને ત્યાં આગળ આવે છે. ત્યાં આવે છે એટલે નામાનને અંદર જવાનું મન નહીં થતું. રાજાના મહેલમાં જાય છે પણ એલીશા પાસે જવાનું મન નહીં થતું. પરંતુ એલીશા પણ બહાર નહીં આવતા. એલીશા ગેઝીને મોકલે, જાય ગેઝી જરા જેને પેલા નામાન આવે છે બહાર, તેને એટલું કહી દે કે યર્દન નદીની અંદર 7 વખત ડૂબકી મારી દે, અને 7 વખત ડૂબકી મારશે તેનો કોડ જતો રહેશે. પણ નોકર કહીને આવતો રહે. નામાનને ચડે ગુસ્સો, એ ત્યાંથી ભાગી જાય છે. પરંતુ એનો માણસ એને ટોકે છે કે ભાઈ માલિક કહે છે કે જો કે એણે કંઈ ભારે કામ કરવાનું કીધું તો ના કરતા કે છે, તો આટલું જ છે ને, કરી નાખ ને ભાઈ, મારે તો ડૂબકી કે છે 7 વખત, દેખી જાય ગઈ પછી નહીં સાજા પણ મળતા, આપણે કંઈ કરીશું પ્રબોધકની વિરુદ્ધમાં. પણ કરતો ખરો. અને ખરેખર આ યર્દન નદી ગંદી નદી છે, અને ગંદી નદી હોવાના કારણે જ આ નામાનને એની અંદર ડૂબકી નથી મારી. મારા દેશની નદીઓ સારી નથી, એ ચોખ્ખી નથી, એમાં હું ડૂબકી ના મારું, એમાં શુદ્ધ ના થવું. આ ગંદી નદીમાં મારે ડૂબકી મારવાની. પણ તમે જુઓ એંગાડી જે બાબત આપણને જોવા મળે છે એ બાબત બહુ અજાયબ જેવી છે કે નામાન એક સામર્થ્યવાન યોદ્ધા, પૈસાવાળી વ્યક્તિ, પરંતુ એમને કોડ, એ કોડ એમના માટે એટલી મોટી સમસ્યા છે. કોડ દૂર થતો નથી. એમણે જે પણ કરાયો, દવા દારૂ જે કંઈ કરાયું, જે કંઈ જંત્ર મંત્ર કરાયું, અંધશ્રદ્ધામાં ગયા, જે બી હોય, કશું થયું નહીં. કોઈ જગ્યાથી કશું થયું નહીં.
અને એક દિવસ આના માને ઈશ્વર પાસે આવવું પડ્યું. જે ઈશ્વરને નફરત કરે છે, જે ઈશ્વરના લોકોને નફરત કરે છે, જે ઈશ્વરના લોકોને એ ગુલામ બનાવી જાય છે, જે ઇઝરાયલ પ્રજા ઈશ્વરની આશીર્વાદિત છે એની ઉપર હુમલો કરે છે, એ લોકોને મારી નાખે છે, એવો એક વ્યક્તિ પરંતુ એને કોની પાસે આવવું પડ્યું? ઈશ્વર પાસે એને આવવું જ પડ્યું. એ જ ઈશ્વર પાસે જેને નફરત કરે છે, એ જ ઈશ્વરના લોકો જેને નફરત કરે છે એની પાસે આવવું જ પડ્યું. એણે ત્યાં એની પાસે એણે જવું જ પડ્યું. અને એટલું જ નહીં, એલિસા બી બહાર નહીં નીકળતા. એલિસા બી નામાના બરાબર ઓળખે છે. હું નહીં આવું, જા બહાર. સાજો થવું જાય અર્ધન નદીમાં 7 વખત ડૂબકી મારે છે. ગંદી નદી, એની અંદર ડૂબકી મારવાનું કીધું. નામાના જુગ ક્રોધ ચડ્યો, પણ આખરે એને શું કરવું પડ્યું? એ ગંદી નદીની અંદર 7 વખત ડૂબકી મારવી જ પડી. આ કામ એણે કરવું જ પડ્યું. તો ફાયદો કોનો થયો? ફાયદો એનો જ થયો. સાજો થઈ ગયો. જો આમાંનો કોઈ પણ કામ એ ના કરત નહીં તો એ સાજો ના થાત. અને પેલી નાની છોકરી બહુ સરસ કહે છે, જો મારો સ્વામી એ સમૃદ્ધના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું. અને તમને બહુ સ્પષ્ટ કહું, પ્રબોધક એટલે સામાન્ય વ્યક્તિ. ઈશ્વરની દૃષ્ટિમાં છે મોટો, ઈશ્વરના લોકોની દૃષ્ટિમાં છે, પણ બાકીના લોકોની દૃષ્ટિમાં એ સામાન્ય માણસ, ગયેલો ગુજરેલો માણસ, જે કશું કામ નથી કરતો એવો. લોકોને એવો સમજે કે એનું ઘર કંઈ સારું નથી, એ પહાડ પર રહે છે અને એક નાનકડો ઝૂંપડા જેવું કંઈક બનાવ્યો હશે ને એમાં રહેતા હશે. શું આ નામાન એવું નહોતા કરી શકતા? બોલાવો એને, કોણ છે? જાઓ લા માણસો, જાઓ એલિસાને પકડીને લઈ આવો મારી પાસે. અને એલિસાને પકડીને આરામમાં લઈ જવામાં આવે અને ત્યાં એને કહેવામાં, ચાલો ભાઈ મને સાજો કર. જો કદાચ આવું કરત નહીં તો એલિસા જાત ખરા, પણ ના પાણી ના, કોઈ તારું સાજાપણું નહીં થયું, તને કોઈ સાજાપણ ઈશ્વર તરફથી મળે ના જ પાડી દે તેને. ઈશ્વર એ મહાન છે, ઈશ્વર એ સર્વશક્તિમાન છે. એ છે તો પૃથ્વી ટકી રહી છે, અને પૃથ્વી ટકી રહી તો તમે બધા ટકી રહેલા છો. અને ઈશ્વર નથી તો સમજો કશું જ નથી. અને ઈશ્વરની સામે આપણાથી એ કશું જ ન થાય. આના માને એક દિવસ ઈશ્વર પાસે આવવું જ પડ્યું, ત્યાં નમવું જ પડ્યું. અને જ્યારે કોડ મટી ગયો ત્યારે ફરી કેવા આવે છે, એ એલિસા, હું તો તારા માટે ભેટ લાવ્યો છું, ભાઈ તારી ભેટ તારી પાસે રાખ. તારી ભેટ તને કામ નથી લાગતી, તારું સોનું, તારા કપડાં, તારી ચાંદી તને કામ નથી આવતા, એ તારો કોડ દૂર નથી કરતા, મને શું કામ આવવાના? આટલું બધું હોવા છતાં તારે આવું તો મારી પાસે જ પડ્યું ને, મારી પાસે તારે આવવું પડે ને, મારે નહીં જરૂર તારે, તારે કશું મારે નથી જોઈતું, એને પાછો મોકલી દે, તું જા. તો કે ભલે તું મારી પાસેથી કંઈ ના લે કે છે, મને અહીંથી માટી અપાય ને કે છે, 2 ખચ્ચર જેટલી માટી અપાય. જો હવે એને ખબર પડી છે કે અહીં દેવ છે, અહીં સામર્થ્ય છે, અહીં પરાક્રમ છે, માટી પણ માગીને લઈ જાય છે, મને માટી આપો ને કે છે. લઈ જાય કે જ્યાં માટી લઈ જાય. પણ ઈશ્વર પાસે આ નામાં ના આવવું પડ્યું. એક માણસ હતો, એ પણ અન્ય જાતિમાંથી હતો, એનું નામ હતું કર્નેલિયસ. પણ ઈશ્વરને માનનાર વ્યક્તિ હતો, ઈશ્વરની બીક રાખનાર વ્યક્તિ હતો. એનો આખો પરિવાર સારું હતું. બધા લોકો નિત્ય પ્રાર્થના કરતા હતા, ઈશ્વરનો ભય માનતા હતા એ લોકો. અને એ લોકો હંમેશા ઈશ્વરના આજ્ઞા પાલનની અંદર આગળ રહેતા હતા. એ લોકો દાન બહુ આપતા હતા, ઇઝરાયલ પુત્રોને, યહૂદીઓને દાન પણ બહુ આપતા હતા. બહુ સારો વ્યક્તિ. અને એનું જીવન ચરિત્ર જોઈને બધાને આનંદ થાય એવો વ્યક્તિ હતો. ઇટાલીનો એટલે રોમનો હતો, ઇઝરાયલ પર રાજ કરનાર વ્યક્તિ, પરંતુ ઇઝરાયલ સાથે બહુ સારી રીતે રહેનાર વ્યક્તિ. ઉપરથી લોકોને દાન આપે, સભાસ્થાન પણ આપે, એવો સારો માણસ. પણ એક દિવસ એને સ્વર્ગદૂત દેખાય છે. અને સ્વર્ગદૂત દેખાય છે ને તો એને કહે છે, કર્નેલિયસ એક કામ કરે કે છે, યાફામાં માણસ મોકલે છે, અને ત્યાં ચમારના ઘરે, સિમોન ચમારના ઘરે પિત્તર ઉતરેલા છે. પિત્તર જે ઈશ્વરનો, પ્રભુનો પ્રેરિત છે, એ ઉતરેલા છે. માણસો મોકલ, એને તેડી મંગાવો. બહુ ધ્યાનથી સમજજો. તમે બોલાવો છો અને તમે લેવા જાઓ છો, એમાં ફરક છે. તમે કોઈક ન બોલાવો, ભાઈ આવજે મારા ઘરે, એટલે એણે આવવાનું છે, એના ખર્ચે આવવાનું છે, એની રીતે આવવાનું છે, એણે વ્યવસ્થા કરવાની છે. ટેન્શન એનું, તમે તો ખાલી કહી દીધું આવી જજે ભાઈ મારા ઘરે. પણ પેલાને ટેન્શન છે હવે પૈસાનું, રસ્તામાં ખાવા પીવાનું, દરેક વસ્તુનું, કઈ રીતે જવાનું, શામાં જવાનું,
કેટલા વાગે નીકળવાનું, કેટલા વાગે ઉઠવાનું. પણ સ્વર્ગદૂત શું કહે છે? કર્નેલિયસ, માણસ મોકલ, પિત્તરને તેડાવ, એટલે કે એની વ્યવસ્થા કરીને જાઓ અહીંથી. એના માટે ઘોડો, ખચ્ચર જે બી લઈ જાઓ અહીંથી લઈને જાઓ. તમે જાઓ, તમે ખર્ચો કરો, તમે એને લઈ આવો. બીજ પ્રેમથી ઇજ્જત આપીને તમે પિત્તરને લઈ આવો છે. તો કે કેમ? પિત્તરની શું જરૂર છે? તો કે જરૂર એટલી છે કે પિત્તર આવશે ને અને તમને એવી વાતો કરશે ને કે જેનાથી તમારું ધારણ થશે. કે છે જો કર્નેલિયસ ઇઝરાયલ પર રાજ કરનાર વ્યક્તિ, એક પદવી ધરાવનાર વ્યક્તિ, સુબેદાર, જેના હાથ નીચે ઘણા બધા લોકો છે, એવો એક વ્યક્તિ, પૈસાવાળી પાર્ટી છેક ઇટાલીથી એને ઇઝરાયલમાં એને મૂકવામાં આવેલો છે. એટલે જેવો તેવો વ્યક્તિ નથી. ઉપરથી ઈશ્વર પર વિશ્વાસ કરે છે. આ ઘમંડી નથી, આ નમ્ર માણસ છે. ઈશ્વર પર વિશ્વાસ કરે છે. ઈશ્વર આ વચન પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે. એને જેટલું ખબર છે એ પ્રમાણે પાડે છે, દાન આપે છે, ઈશ્વરની બીક રાખે છે. આખું પરિવાર નિત્ય પ્રાર્થના કરે છે. બહુ સારું વ્યક્તિ, સારો પરિવાર. તો પણ ઈશ્વરે શું કીધું એને? પિત્તરને બોલાવવાનો નહીં, લેવા જાઓ. પિત્તરને જાઓ લેવા, વ્યવસ્થા કરીને જાઓ, એને બોલાવી લાવો. એ આવશે ને તો તમારું તારણ થશે, બાકી તમારું તારણ નહીં થાય. આ પિત્તર કોણ કહેવાય? આમનો ગુલામ કહેવાય. એને કાયદેસર તમે જાઓ, બોલાવવા માટે જાઓ, ઇજ્જતથી જાઓ, અને તો તમારો ઉદ્ધાર થાય. હવે આ કર્નેલિયસ એવું કહે, હું ના બોલાવું, હું લેવા ના જાઉં, મારા માણસોને ના મોકલો, હું કેવડાવી દઉં ભાઈ આવે. અને જેવું થાત ને તો તારણની વાતો ના નીકળે. એવું થાત ને તો બની શકે કદાચ પવિત્ર આત્મા પિત્તરે બી ના પાડે, ભાઈ ના જતો, કંઈ જવાની જરૂર નથી ત્યાં ગાડી. એને ઘમંડ છે તો રહેવા દે, ભાઈ ના જઈશ. પરંતુ આ કર્નેલિયસ એ ઈશ્વરની આજ્ઞાને આધીન થાય છે, નમ્ર છે, અને પિત્તરને લેવાને માટે માણસોને મોકલે છે, અને બહુ સારી રીતે એ લોકોને લઈને આવે છે. પિત્તર આવે છે, એની સાથે બીજા માણસો પણ. પિત્તર એકલા નથી આવતા, બધાની વ્યવસ્થા આ લોકોએ કરી. અને બધાની વ્યવસ્થા કરી અને પિત્તરે એ લોકોની સાથે વાત કરી. ત્યારે એ લોકોને પવિત્ર આત્મા મળ્યા. પણ જો લોકોએ આવું ના કર્યું હોત તો પવિત્ર આત્મા એ લોકોને ના મળત. એક છોકરો હતો અને એના બાપને કહે છે કે પિતા, તમે એક કામ કરો, કે છે ભાગ પાડી નાખો. કે છે તો કેમ? તો બસ મારે મારો ભાગ લઈને જતું રહેવું, તમારી સાથે મારે નથી રહેવું, મારો ભાગ મને આપી દો. કે બાપ કે બેટા બધું તારું જ છે. કે છે ના ના, બટવારો કરો, સરખું કરી નાખો બે જણ. હવે તો બાપ સારો છે, સારો છે કહેવા મતલબ એની તબિયત સારી છે. હવે તો બાપ કમાય છે, હવે તો ખબર નહીં મિલકતની અંદર કેટલું બધું ઉમેરશે. કે હજુ તો કમાણી ચાલુ છે નહીં. આ છોકરાને ઉતાવળાય, મારે તો આજે જ જોઈએ, મને તો મારો ભાગ આપી દો. કે મારે અહીંથી જવું છે. ત્યાં નથી માનતો. એટલે બાપ કહે ઠીક છે ભાઈ, લઈ જા. એટલે બાપે એને એનો ભાગ જે બી થતો હશે ગણતરી કરીને ઈમાનદારીથી આપી દીધો. એ છોકરાએ બધું કેશ કરી લીધું. બાઇબલ એવું કહે છે કેશ કર્યું, રોકડા કરી નાખે. જમીન જાયદાદ જે બી આવ્યું છે એ બધું વેચી નાખ્યું અને રોકડા કરીને બીજા દેશમાં જતો રહ્યો. ત્યાં ગયો, મિત્રો સાથે ગયો, અને મિત્રોની સાથે બદફેલીની અંદર, એટલે કે ખોટી વાતોની અંદર એણે બધા પૈસા ઉડાવી નાખ્યા. એને એવું કે મારી પાસે બહુ પૈસો છે, બહુ પૈસો હતો, પણ બહુ પૈસો. પરંતુ તમારી કમાણી જ ના હોય અને બસ ખાલી તમારે રોજો ધર જ કરવાના હોય, ઉડાય જ કરવાના હોય, તો ક્યાં સુધી ઉડાવશો? એક દિવસ તો ખલાસ થઈ જશે. એ લાખમાં છે, કરોડોમાં છે, એનાથી મતલબ નથી. એ ઉડી જ જશે, ખલાસ થઈ જશે. અને એવું થયું, આ છોકરાના બધા પૈસા ખલાસ થઈ ગયા. પૈસા ખલાસ થઈ ગયા એટલે મિત્રો ભાગી ગયા. એટલું તે દુકાળ બી પડ્યો, અને દુકાળ પડ્યો અને આ નોકરી શોધવા માટે નીકળ્યો. કોઈ નોકરી ના આપી. પણ એક માણસ એને કીધું કે ભાઈ તને ખાલી રહેવાની જગ્યા મળશે, બી ભૂંડો જોડે, બસ બાકી ખાવા બાવાનું નહીં મળે. ભૂંડોને ચરાવવા જવાનું, ચરાવીને પાછું આવવાનું. આ ઇઝરાયેલી લોકો ભૂંડોને અશુદ્ધ માને. ભૂંડને પાળવા પર પ્રતિબંધ ઇઝરાયલની અંદર. ભૂંડ ના પડાય ત્યાં ગાડી. અને આ ભૂંડ ચરાવવા માટે જાય. કેટલી ખરાબ વસ્તુ! ભૂંડ કેટલા ગંદા હોય, એની સાથે રહેવાનું. અને ભૂંડો જે સિંગ ખાતા હતા એ ખાવાનું આને મન થયું કે આ ખાઈ જવું. એમ વિચાર કરો, એની ભૂખ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે, એને કશું જ નથી મળતું. અને એનો બાપ યાદ આવે છે. અને બાપ યાદ આવે છે અને કહે છે કે મનની સાથે, પોતાની સાથે વાત કરે છે, હું મારા બાપની પાસે પાછો જઈશ અને મારા બાપને કહીશ કે બાપ, મેં તારી વિરુદ્ધ અને આકાશની વિરુદ્ધ મેં પાપ કર્યું છે.
હું આવ્યો છું, પણ હવે છોકરો થવાનો અધિકાર તમે છોડી દીધો છે, ગુમાવી નાખેલો છે. ઓ તમારો છોકરો નહીં કે છે, પણ તમે મને એમને એમ રાખો ને કે નોકર તરીકે રાખો ને કે છે. આવું કહીશ કે છે. એને વિશ્વાસ છે કે મારો બાપ નોકર તરીકે તો રાખશે જ મને. અને એ છોકરો આવે છે. હવે વિચાર કરો ક્યારે આવે છે કે જ્યારે એણે બધું ગુમાવી નાખેલું છે, એની પાસે કશું જ નથી રહ્યું, એને બહુ ભૂખ લાગેલી છે. ભૂંડો જે સિંગ ખાતા તે ખાવાનું એને મન થતું હતું. એનો મતલબ એણે જે પહેરેલા કપડાં હશે ને એ સિવાય એને બધું જતું રહેશે, બધું વેચાઈ ગયું હશે. એની પાસે હજામતના પૈસા નથી, એના વાળ વધી ગયા છે, દાઢી મૂછ વધી ગયા છે. ભૂંડો સાથે નાહીશું, દુકાળ પડેલો, પાણી કઈથી લાવે? કેવી હાલત હશે એની, તમે વિચાર કરો ખાલી. અને છોકરો એવી હાલતમાં એ આવે છે. આના જેવું તો એના બાપ પાસે આવે, એના બાપને કશું કહે, એની પેલા બાપ જુએ છે. હવે કેટલા વર્ષ આવે છે મને નથી ખબર. હવે બાપ એને જોઈને ઓળખી જાય છે. એ જ્યારે ગયો ત્યારે સારા કપડાં પહેરીને ગયેલો છે. એ ગયો તારે સારા વાળ, સારી દાઢી મૂછ બધું સેટ કરેલું હતું. એ આવ્યો છે તારે બિલકુલ મેલો ઘેલો આવ્યો છે. એ આવ્યો તારે કપડાં ઠેકાણા નથી. એ આવ્યો તારે વાળ, દાઢી મૂછ બધું વધી ગયેલું છે. બાપ પણ ના ઓળખી શકે એવી પરિસ્થિતિ છે. પણ બાપ ઓળખી જાય છે. એણે એની ચાલથી ઓળખ્યા, કઈ રીતે ઓળખ્યો મને નથી ખબર, પણ હજુ તો દૂર છે. અને બાપ ઓળખી જાય છે. અને બાપ દોડે છે એની સામે દોડે છે, એને ભેટે છે. બાઇબલ કહે છે એને ચૂમ્યો કરી એને. અને ભાઈ છોકરાએ કબૂલ કર્યું કે પિતાજી મેં તમારા વિરુદ્ધ અને ઈશ્વરની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, પણ કે છે તમે મને નોકર તરીકે રાખો, છોકરા તરીકે તો રાખી નહીં શકો હવે, પણ નોકર તરીકે રાખો. પણ એનો બાપ ના પાડે છે, પાછળ ડૂકાપો લાગે છે. આ સોના રિંગ પહેરાવો, નવડાવો, ધોળાવો, સારા કપડાં પહેરાવો, પાર્ટી કરો. મારા છોકરો મને મળ્યો છે. એક વાતની ખબર પડે છે કે બાપ એના છોકરાને બહુ પ્રેમ કરતો. એક વાતની ખબર પડે છે કે એનો બાપ રોજ જે એના છોકરાની રાહ જોતો હતો. એનો બાપ એ ઈચ્છતો હતો કે ક્યારે મારો છોકરો આવે, ક્યારે મારો છોકરો આવે. પણ સમજવાની વાત એ પણ છે એનો બાપ કદી એના છોકરાને શોધવા નથી નીકળ્યો, એને બોલાવવા માટે નથી ગયો, લેવા માટે નથી ગયો. છોકરાએ આવવું પડ્યું, બાપ નથી ગયો. પ્રેમ છે, આવું તો નહીં જ. તું ગયો છે ને તું આવી, હું ના લેવા આવું તારે, પણ આવ્યો તારે સ્વાગત કેટલું જોરદાર, પ્રેમ કેટલો બધો દેખાડ્યો. નોકર નહીં રાખ્યો ને, એને છોકરો જ બનાવીને રાખ્યો. પરંતુ એનો બાપ એ કદી એને લેવાના માટે એ ગયો નથી. આપણે 3 બાબતો જોઈ ગયા. એ નામાન હોય, એ કર્નેલિયસ હોય, કે ઉડાવ પુત્ર હોય, એ લોકોએ જવું પડ્યું છે. ઈશ્વર એ લોકોની પાસે નથી ગયા. ઈશ્વરની વાત ગઈ છે એ લોકોની પાસે, ઈશ્વરના સમાચાર પહોંચેલા છે. એ લોકોએ કોઈને બોલાયા નથી, એ લોકોને જવું પડ્યું છે. પિત્તરને બોલાયા, પણ ખરેખર એને બોલાયા એને તેડિયા કહેવાય. એમને ઇજ્જત આપીને, માન સન્માન આપીને, એમને પૂરી ફેસિલિટી સાથે એમને તેડી લાવ્યા છે. તેડી લાવ્યા છે. બધાને ઈશ્વર પાસે જવાની જરૂર છે. એક બેને મને ફોન કર્યો, મને કે કોઈ પાવરફુલ પાસ્ટર નથી કે એમને અમને પ્રેયર રિક્વેસ્ટ આપેલી, પણ ઘણો લાંબો સમય સુધી પ્રાર્થના કરી પણ એમના જીવનમાં કોઈ ફેર ના પડે. એકવાર મેં એમને અપડેટ માટે ફોન કર્યો કે બેન શું થયું હોય. અમે ઘણા વખતે પ્રાર્થના કરે છે. મેં કે પાસ્ટર તમે અમારા હમણાં પ્રાર્થના કરો, બહુ સારી વસ્તુ છે. કોઈ પાવરફુલ પાસ્ટર દેખાડો, એક જ પ્રાર્થના કરીને થઈ જાય કામ. મેં કહ્યું બેન તમે સુધરો. કોઈ પાસ્ટર પાવરફુલ નથી હોતો, એ તો ખાલી ઈશ્વરને બતાવે છે, અને ઈશ્વરને યોગ્ય લાગે તો કામ કરે. તમે સુધરી જાઓ, તમારું કામ થઈ જશે. ખાલી તમારે સુધરવાની જરૂર છે. પ્રાર્થના થોડું થાય છે. માણસ એનું કામ કર્યા જ કરે, માણસ એનું કામ કર્યા જ કરે, અને આપણે પ્રાર્થના કરે તો શું ઈશ્વર કામ કરવાના છે એના જીવનમાં? ઈશ્વર એમની શરત પૂરી કરશે પહેલાં. ભાઈ તું આય, તું મને માન, વિશ્વાસ કર, પસ્તાવ કર, તો આપણી પ્રાર્થના તો ખાલી તક પૂરી પાડશે કે વિશ્વાસ કરી શકે, પસ્તાવો કરી શકે, એવા પ્રસંગો ઈશ્વર ઊભા કરશે. પણ ના માને તો કશું ના થાય. અને માટે પ્રાર્થના કોઈ સામર્થ્યવાન નથી હોતી. અને જેટલી સામર્થ્યવાન પ્રાર્થના છે ને એ જમીન પર જ રહી જાય, આકાશમાં ના ચડે. આકાશમાં તો ધૂપ જેવી હલકી પ્રાર્થના છે, સામાન્ય પ્રાર્થના. હલકી શક્તિવાળી પ્રાર્થના હોય તો ઉપર ના જાય.
એમાં કશું જ ના હોવું જોઈએ. બિલકુલ નિર્મળ પ્રાર્થના, સિમ્પલ પ્રાર્થના એ આકાશમાં ચડી જાય. બાકી સામર્થ્યવાળી પ્રાર્થના એ ચડતી નથી. બસ ખાલી આપણે ઈશ્વરની અંદર ચાલવાનું છે, એમની આજ્ઞાઓ પાળવાની છે. એક છોકરો જેના બાપની આજ્ઞા પાળતો હોય, આ રગોટું હા, એને ક્યારે એના મા બાપ પાસે કપડાં માગે, મને કપડાં આપો. કે જે દિવસે હોસ્પિટલમાં જ્યારે ડિલિવરી માટે ગયા છે એની પહેલાં અંદરથી અવાજ આવેલો, આવું છું ભાઈ, કપડાં તૈયાર રાખજો. નહીં, ને મા બાપને ખબર છે છોકરું જ મારે લાવવાના જ છે, મારે આપવાના જ છે. જે માગતું નથી ને એના મા બાપ પૂરા પાડે. અને એ બી આપણે તો પૃથ્વી પર, એટલે પાપી લોકોની વાત કરું છું. તો આકાશમાંના બાપની પાસે માગવું પડે. એ કે તમે માગો ને એને અગાઉ હું જાણું છું. એટલે એમને ખબર છે કે આપણી જરૂરિયાતો શું છે. પણ એ કહે છે તમે જ્યારે માગો છો ને ત્યારે તમે બાપની પાસે માગો છો. અને બાપની પાસે માગો તો પુત્ર બનીને માગો. આપણે હા એ આપણો બાપ છે, આપણો બાપ છે. અને પ્રભુ કે હાલ હું તો બાપ છું, પણ તું તો બન, પુત્ર બન તો તને આપું. પુત્ર બનવું નથી, આજ્ઞા પાડવી નથી. ના તમે તો આકાશમાંના બાપ, તમે કીધું છે એટલે આપી દો. હું એ રીતે ના મળે. અને મારે ધ્યાનથી સમજો, ઈશ્વર પાસે જવું પડશે. ઈશ્વર તમારી પાસે કદી નહીં આવે. તમે જશો તો ઈશ્વર તમારી પાસે આવશે. તમે નહીં જાઓ તો ઈશ્વર બી તમારી પાસે નથી જવાના. આ વસ્તુનું ધ્યાન રાખજો. જવું તમારે પડશે. એટલે જે વચ્ચે આપણે વાંચેલું હતું હિબ્રોનો પત્ર, તેનો 11મો અધ્યાય 1 થી 6 કરવામાં વાંચીને, આ હિબ્રોનો પત્ર 11મો અધ્યાય એ વિશ્વાસીઓના શૂરવીરોનો અધ્યાય કહેવામાં આવે છે. એની અંદર એવા લોકોના નામ છે કે જે લોકો વિશ્વાસના જબરદસ્ત કાર્યો કર્યા. પણ આપણે વાંચીએ એની 6ઠ્ઠી કલમ. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. શું કહે? દેવની પાસે જે આવે છે, દેવ જેની પાસે જાય છે એવું લખેલું છે. જે દેવની પાસે આવે છે એણે વિશ્વાસ કરવાનો, તે છે, ખરેખર દેવ છે. અને જેટલા એને શોધે છે, દેવ નથી શોધતા, તમારે શોધવાના છે. હા, એ ખોવાઈ નથી ગયા, પણ તમારા ચરિત્રને કારણે દૂર થઈ ગયેલા છે. તમારે એમ શોધવાના છે ચરિત્ર સારું કરીને, કે જેથી કંઈ પ્રભુ તમારી પાસે આવી શકે. એ કહે છે જેટલા દેવની પાસે આવે તેટલા એવો વિશ્વાસ કરવાનો કે ખરેખર એ છે, અને એ જેને એની પાસે જાય છે ને ફળ આપે છે, એવો વિશ્વાસ કરો તો દેવ એ લોકોને પૂરું પાડશે. અને માટે ધ્યાનથી સમજો, ઈશ્વર લોકોને કહે છે કે તમે જાઓ ઇઝરાયલના પ્રબોધક પાસે, તમે જાઓ પિત્તરને તેડી લાવો, તમે જાઓ બાપ પાસે. પણ એવું નથી કે તમે એમને બોલાવો, તમારે એની પાસે જવાની જરૂર છે. એમના લોકો એ મૂલ્યવાન લોકો છે. પ્રભુ ધ્યાનથી સમજો, ઘણી વખત ઈશ્વર પણ કહી દે જાલા તું, ઘણી વખત ઈશ્વર પણ કહી દે. પણ ઈશ્વર કહે ને બહુ ભયાનક વસ્તુ છે. ઈશ્વરે એલિયાને કીધું ચાલ આહાબને દેખા દેતો. અને એલિયા આહાબ પાસે ગયા, શું કીધું? એ આહાબ સાંભળી લે, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. એ જો સેવકને સામે ચાલીને ઈશ્વર મોકલશે ને તો એને ભયંકર શબ્દો બોલી જતો રહેશે. બોલાવો છે કે જવું છે તમારા હાથની વસ્તુ છે, પણ એ જો આવશે ને તો ભયાનક બોલીને જશે. અને થશે એવું. વરસાદ પડતો બંધ થઈ ગયો, આહાબ કંટાળી ગયો. 3.5 વર્ષ થયા. ઈશ્વરે ફરી કીધું ચાલા પેલા એની પાસે કે છે, આહાબની પાસે. એ આપ ચાલ બધા ભેગા થાવ કે છે. અને આહાબ જે બાળને માનતો હતો એના બધા પ્રબોધકોને મારી નાખ્યા. લે શું કરે તારો બાળ? જો ઈશ્વર મોકલશે તો ખાના ખરાબી થઈ જશે. ઈશ્વર મોકલ, જા પેલા આહાબની પાસે, એને પેલા નાબોથની દ્રાક્ષાવડી લઈ લીધી છે, મર્ડર કરી નાખ્યું છે એનું, જા એને જેને કહે. અને એલિયા જેને કહે છે, હે આહાબ, જે રીતે તે નાબોથનું રક્ત વેવડાયું ને અને કૂતરાએ ચાટ્યું, તું એવી જ મોત મરવાનો. તારું લોહી પણ કૂતરાઓ ચાટશે. એક રાજાને આવું કહેવાનું એટલે. પણ ઈશ્વર મોકલે તો આવું થાય. ઈશ્વર પાસે જવું સારું છે. ઈશ્વર કોઈને મોકલશે ને તો ખોટું થઈ જશે. એના કરતાં આપણે વિશ્વાસ સહિત નમ્રતાથી ઈશ્વર પાસે જવું એ બહુ જરૂરી છે. અહસ્યા નામનો રાજા હતો, એના માણસોને મોકલે, જાઓ કે છે પેલા એક્રોના દેવને પૂછ્યા હોય, પડી ગયેલો, એને વાગેલું, પથારી વસ હતો, કે હું સાજો થઈ શકીશ કે નહીં. અને ઈશ્વરે લાગ્યું ચાલ રસ્તામાં જા કે મળે લોકોને કહે છે. અને ગયા, કઈ જાઓ છો લાગ? તો કે એક્રોના દેવને પૂછવા માટે.
જ્યાં રાજાને જેને એટલું કહી દે કે જે પલંગ પર સૂતો જ નહીં ત્યાં મરવાનું, ઊભો જ નહીં થાય જાય કે પાછા આવી ગયા. હશે કે હું આટલા જલ્દી એકનો દેવ તો બહુ દૂર છે, આટલા જલ્દી કેમ ના આવી ગયા? તો કે રસ્તામાં એક માણસ મળે ને એણે અમને આટલું કીધું એટલે અમે પાછા આવી ગયા. કોણ હતો, કેવો દેખાતો હતો? તો કે આવા એણે કપડાં પહેરેલા હતા, કેસી પુરુષ હતો. અચ્છા એ લ્યા હતો, જાઓ કે એને પકડી લાવો કે છે. 50 જણની ટોળી અને એના ઉપરેથી કરે 51 જણો મોકલ્યા અને એ લ્યા ઉપર પહાડ પર છે. આ કર્નેલિયસ જે રીતે મોકલે છે ને એ રીતે નથી બોલાવો મોકલે કે જાઓ એના માટે રથ લઈને જાઓ, ગાડી લઈને જાઓ, બાઈ જત હાર તોરા કરીને પહેરાઈને લઈ આવો, એટલે સ્વાગત કરવા માટે નહીં, પકડી લાવો એને કે છે. એ રીતે મોકલે છે. અને પછી નીચે તું એ લ્યા એ ઈશ્વર ભક્ત નીચે ઉતાર કે છે. તો કે તું કે છે મને ઈશ્વર ભક્ત? જો ઈશ્વર ભક્ત હોવ તો ઉપરથી આ ગાન તમને બધાને બાળીને ભસ્મ કરી નાખે. બધા મરી ગયા. આ ગાય રાજાને ખબર પડી, ફરી મોકલે જા, ફરી 51 લોકો આવ્યા, ફરી પેલા નીચેથી હું પડે એ ઈશ્વર ભક્ત નીચે ઉતાર. આને લે કે તું મને ઈશ્વર ભક્ત કહે છે? જો ઈશ્વર ભક્ત હો તો ઉપરથી આગ આવે તમને બધાને બાળીને ભસ્મ કરી નાખે. એવું જ થઈ. ત્રીજી વખત મોકલ્યા. આ ત્રીજો નંબર છે. પહાડ ચડ્યા છે કે ઇલિયા પાસે જાય છે, ત્યાં ઘૂંટણ ટેકવે છે. ઇલિયાને કહે છે મારો અને આ મારા 50 માણસોનો જીવ તારી નજરમાં મૂલ્યવાન થાવ, ઉપરથી આગ બાગ ના પડવી જોઈએ, હું તમને બાઈ ઇજ્જત લઈ જાઉં છું, ચલો મારી સાથે રાજાને ત્યાં ચલો. પ્રેમથી કહે છે. ઈશ્વરનો અવાજ આ જાય લ્યા આની સાથે ત્યાં વાંધો નહીં કહે છે. પતાઈ જેને બી કીધું શું, જે પલંગ પતું સૂતો ને ત્યાં ત્યાં તું મરવાનો. મરી પણ ગયો હાસ્ય રાજા. એટલા માટે ધ્યાનથી સમજો, ઈશ્વર એવું કહેવા માગે છે કે જે ઈશ્વરની પાસે આવે છે તેણે તે છે, અને જેટલા એની પાસે આવે છે એટલા એવો વિશ્વાસ કરવો જોઈએ કે એને ફળ પણ આપે છે. પણ ઈશ્વર કે તમારે જવાનું છે, અને માટે આપણે જતાં શીખીએ. કેમ તમારા છોકરા માટે કદી સ્કૂલવાળાને કીધું અહીંયા આવીને ભણાવો મારા ઘેર? એ અનંત જીવન આપવાનું છે શિક્ષણ, તે કેટલા પૈસા આપીને આવો? આ શેક મફત થયો છે? ગમે તો આવી જાઓ ભાઈ મારા ઘરે, મારા માટે પ્રાર્થના કરે તો આમ કરો તેમ કરો, જાઓ દોડો એની પાછળ બી કરો, ખર્ચ કરીને જાઓ. પણ નાસન શિક્ષણ એના માટે પૈસા ખર્ચો છો તો પછી આના માટે ના ખર્ચાય, તમારા અનંત જીવન માટે છે. ઈશ્વર એ જુએ છે, એ કહે છે કે જેટલા તેની પાસે આવે છે, જેટલા તેની પાસે આવે છે એ નહીં જાય. તમારે એની પાસે જવાનું છે. તમારે એવો વિશ્વાસ કરવાનો કે ઈશ્વર પાસે જઈશ અને વિશ્વાસ રાખીશ કે મને ફળ આપશે તો આપશે. એ દયાળુ છે, પણ સાથે સાથે એ બધી બાબતોનો વિચાર પણ કરે છે. એ બાપ, ઉડાવ દીકરાનો બાપ, એ બાપ એ જ ઈશ્વર. ઉડાવ દીકરો એટલે જે ઈશ્વરનું બધું ખર્ચી નાખે છે જ. બાપ નહીં દોડે, છોકરા જવું પડશે, જશે તો પ્રભુને નકાર નહીં કરે, ફરી છોકરા તરીકે જ રાખશે, પણ જવું તો આપણે જ પડશે. અને માટે આપણા જીવનમાં જે કંઈ સમસ્યા હોય, આપણા જીવનમાં જે કંઈ બીમારીઓ હોય, હું તો તમને કહું છું એનાથી તમારે આઝાદ થવું હોય, તમારે ભાગવું પડશે, તમારે દોડવું પડશે, તમારે જવું પડશે. નહીં જાઓ તો તમારી સમસ્યા ત્યાંને ત્યાં રહેશે. આઝાદ થવું છે તો દોડો, ખર્ચો કરો, ભાગો. ઈશ્વર તમારું કામ કરશે કે જે એની પાસે આવે છે એને ચોક્કસ એ ફળ આપે છે. અને માટે વિશ્વાસથી આપણે દોડે કે જેથી કંઈ સમસ્યાઓ દૂર થાય. હવે આપણી આંખોને બંધ કરે, આપણા મસ્તકો એ જીવતા તેની હજુરમાં આપણે માએ ભલાવા સમય છે કે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આત્માની સાથે આપણે વાતો કરીએ, આપણા પોતાની પરીક્ષા કરીએ કે હું આજે કઈ જગ્યા પર છું. શું આજે હું દેવ પાસે જાઉં છું? શું મારી પાસે એ નમ્રતા છે કે પછી હું દેવના લોકોને મારે ત્યાં બોલાવું છું? આજે આપણે પોતાની જાતનો સવાલ કરીએ, પોતાની જાતની આપણે પરીક્ષા કરીએ. જો તમારા જીવનમાં સમસ્યા છે, જો તમારા જીવનમાં બીમારીઓ છે, જો તમારા જીવનમાં એવી કોઈ બાબત છે જેને તમે આઝાદ થવા ચાહો છો, તો હું આજે તમને સ્પષ્ટ કહું છું, ઈશ્વર પાસે જાઓ. તમે જાઓ. સેવક તો સેવકની પાસે બી તમે જાઓ. પૈસા ખર્ચીને જાઓ, ભાડું નાણું ખર્ચીને જાઓ, વિશ્વાસથી જાઓ. 100% ઈશ્વર કામ કરશે. પણ જો તમે અભિમાનની અંદર, ઘમંડની અંદર કામ કરવા રહેશો તો આપણું કામ નહીં થાય. અને માટે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર તમે મારું કામ કરો છો, ચોક્કસ એ કામ કરશે. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે
એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.